ઘર મોટા થયા, ગામમાં રહેતા હોઈએ, કુટુંબ મોટું થાય ત્યારે એમને વાંચવાની સુવિધા માટે એક લાઇબ્રેરીનું આયોજન. રમશે રાજકોટ, આગળ વધશે રાજકોટ. એ પ્રકારે કૌશલ્ય જેમની પાસે પીડ્યું છે, ખેલો ઇન્ડિયા, ચકદે ગુજરાત, આ ભાવ સાથે એનું પણ પ્લાનિંગ કરીશું. બાળકો માટેના પણ રમકડા ગૃહ, વાર્ષિક રમતોત્સવ, રોજગાર, વેપાર અને ઔદ્યોગિક વિકાસ. મિત્રો, આપણે સૌ હમણાં જોયું કે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ, કલ્પના ન કરી શકીએ એટલું રોકાણ કે રાજકોટ રિજિયનમાં, આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં એવું રાજકોટ પણ એમાં અગ્રેસર રહ્યું ને એના કારણે અનેક નાના મોટા ઉદ્યોગ અને વેપાર, અને એના માટે રાજકોટ મહાનગરે કરવાની બાબતો હોય એમાં પૂરો સહકાર અને વેપારીઓને, ઉદ્યોગપતિઓને આપીને સરળીકરણ કરવાનો પણ નિર્ણય એ કર્યો છે. જ્યાં ઉદ્યોગો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને એમાં સરળતા રહે એની પણ વ્યવસ્થાઓ કરીશું. નવા હોર્સ ઝોન, એમના થકી હોકર્સ ઝોન, અનેક રોજગારીની તકો જ્યાં ઉપલબ્ધ થાય એવું છે એના માટેના પ્રયાસો. નાના અને ગરીબ ધંધાર્થીઓ છે માટે એફોર્ડેબલ કોમ્પ્લેક્સ, એનું પણ આયોજન. ઝોન દીઠ રોજગાર તાલીમ કેન્દ્ર, મહિલા સશક્તિકરણ, મહિલા હોકર્સ ઝોન, મહિલા પ્રશિક્ષણ અને તાલીમ, રાજ્યના કેન્દ્રની સરકારની યોજનાઓ, એનો લાભ કેવી રીતે મળે એના માટેની તાલીમો, વર્કિંગ વુમેન હોસ્ટેલ. પર્યટન માટે રાજકોટ એ અતિ મહત્વનું સેન્ટર બન્યું છે ત્યારે એમના માટેનો ને સાંસ્કૃતિક ધરોહર એ જાળવી રાખવા માટે રાજકોટ અગ્રેસર રહ્યું છે. રાજકોટનું એક ભાવ છે લોકોનો કે અમારું રાજકોટ, અમારી સંસ્કૃતિ, એ સંસ્કૃતિના આધાર ઉપર સ્વાભિમાની રાજકોટના લોકોને મેં જોયા છે. એ સ્વાભિમાન, સાંસ્કૃતિક વારસાની સાથે મનોરંજન અને પર્યટનના સ્થળો એ વિકસે, કારણ કે સેન્ટર હોવાના કારણે અનેક લોકો અહીં આવવાના છે, હોટલ, અન્ય જરૂરિયાતો ઊભી થવાની છે. એ પ્રકારની આયોજનબદ્ધ રીતે પણ એમાં આગળ વધીશું. ઓપન એર થિયેટર, આધુનિક કન્વેન્શન સેન્ટર, જેમ ગાંધીનગર મહાત્મા મંદિર છે એવું ખૂબ મોટું કન્વેન્શન સેન્ટર એ રાજકોટમાં, રાજકોટ રિજનને કામ લાગે એવું માટે બનાવવાનો નિર્ણય. નવા ફૂડ ઝોન, સાંસ્કૃતિક સ્પર્ધા અને ધાર્મિક સ્થળો, ટેકનોલોજીનો ઉપયોગ. એઆઈમાં આપણો દેશ અગ્રેસર, એના માટે મોદી સાહેબે વિશ્વની એઆઈ સમિટ કરી, વિશ્વનું ધ્યાન ખેંચ્યું, અને એઆઈમાં આપણું રાજકોટ કેવી રીતે આગળ રહે, ટેકનોલોજીના માધ્યમથી સરળતાના માર્ગ અપનાવવાનો પણ પ્રયાસ એ રાજકોટ મહાનગર દ્વારા થશે. ઓનલાઈન સેવાઓ, અદ્યતન ફાયર બ્રિગેડ, સિનિયર સિટીઝન માટે કરવેરામાં વિશેષ રાહતો, સોલાર ઉર્જા વપરાશકર્તાઓને કર રાહત, વ્યાપાર ઉદ્યોગને રહેણાંક એકમોને પ્રોત્સાહન, આવી અનેકવિધ યોજનાઓ આ સંકલ્પમાં લઈને આવનારા સમયમાં રાજ્યની જનતા સમક્ષ અમે આ સંકલ્પપત્ર જાહેર કરીએ છીએ. અને પુનઃ એકવાર અમારા સૌ વતી રંગીલા રાજકોટની જનતાને આપણું આ રંગીલું રાજકોટ એ વધારે ઊંચાઈએ પહોંચે, મેટ્રો સિટીની સ્પર્ધા કરી શકે એવું રાજકોટ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એ કટિબદ્ધ છે. સૌનો અને આપ સૌનો પણ, પત્રકાર મિત્રોનો અમે સહકાર માગીએ છીએ, આશીર્વાદ માગીએ છીએ. જનતાની સેવાળી સંગઠનના ભાવ સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે પુનઃ એકવાર જનતાનો ઋણ સ્વીકાર કરીએ ને પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટમાં આવવા જઈ રહ્યું છે ત્યારે જનતાને વિશ્વાસ અપાવીએ છીએ. સરકારને સંગઠન વતી ક્યાંય કચાશ એ લોકોની સેવામાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી રાખશે નહીં. મિત્રો, આજનો દિવસ એ ઐતિહાસિક છે. એ દિવસે સંકલ્પપત્ર જાહેર થયું છે. નારી શક્તિ વંદના અધિનિયમ, માની મોદી સાહેબની જે દ્રષ્ટિ છે, વર્ષો સુધી એ વાતો થઈ, પરિણામો ન મળ્યા. ઈચ્છા શક્તિવાળું નેતૃત્વ હોય ત્યારે બહેનો પણ 33% અનામતમાં, આવનારા સમયમાં 33% મહિલા અનામત સાથે વિધાનસભા અને લોકસભા એ 29માં લડાવવાની છે. એ પછી ક્રમશઃ એ રાજ્યોને પણ અમલવારી થવાની છે. ઐતિહાસિક ચર્ચાઓ એ આજે સંસદમાં, નવા સંસદમાં થશે. મહિલાઓની અંદર પડેલી શક્તિઓ, સ્ત્રી સશક્તિકરણની દૃષ્ટિકોણે મોદી સાહેબે રાખ્યો. 50% સ્થાનિક સ્વરાજ્યમાં આપી, 33%ના બદલે ઉમેરો કર્યો. પંચાયતોમાં પણ આખી પંચાયત બહેનોની બને એને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. સખી મંડળો બનાવ્યા.
બહેનો માટેની અલગ યોજનાઓ બનાવી અને આજે મને એવું લાગે છે કે દેશની સર્વોચ્ચ સંસ્થા એ લોકસભા અને ગુજરાત હોય તો એ વિધાનસભા, એમાં એમની ભાગીદારી, એમાં એનું કોન્ટ્રીબ્યુશન, એના દર પર 2047નું ભારત, એટલે આજનો દિવસ એ ઐતિહાસિક છે. દેશ અને ગુજરાતની મહિલાઓને હું ખૂબ ખૂબ મોદી સાહેબ જ્યારે આ અધિનિયમ લાવી રહ્યા છે ત્યારે શુભકામનાઓ આપું છું. થેન્ક યુ. રાજકોટ મહાનગરના સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, સંગઠનના મહામંત્રી શ્રી, મીડિયા ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ અને ઉપસ્થિત આપ પત્રકાર મિત્રો, સંકલ્પના સંદર્ભની અંદર આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર આવનારા ઇલેક્શનના સંદર્ભમાં સંકલ્પ પત્રનું વિમોચન આજે કરી રહ્યા છે. સંકલ્પ પત્રનું વિમોચન એટલે કે જ્યારથી મનની અંદર કંઈ કલ્પનાઓ ઉત્પન્ન થઈ હોય એટલે પહેલાં અવધારણા બનતી હોય છે મનમાં, અને એ અવધારણાને મૂર્તિમંત કરવા માટેનું કામ થતું હોય છે, એટલે એને સંકલ્પ કહેવાય છે. અને સંકલ્પ પત્રનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મારફતે અહીંના વિસ્તારના વિકાસ માટે અને દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે એક પછી એક કાર્યો કરી રહી છે, તમે બધા સૌ વિદિત છો કે ભારતીય જનતા પાર્ટીના શરૂઆતથી જનસંઘના વખતથી સંકલ્પ પત્રોની અંદર પ્રારંભ થતો 370ની કલમ, રામ મંદિર અને સમાન સિવિલ કોડ, તો એ પૈકી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 370ની કલમ હટી ગઈ છે. ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ખૂબ સુંદર રીતે બન્યું છે અને ગુજરાતની સરકારની અંદર પણ સમાન સિવિલ કોડ લાગુ થયેલો છે. તો આ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વિકાસની રાજનીતિનો નવો કેડી કંડારેલી છે. જ્યારે માનનીય મોદી સાહેબ, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર, ડબલ એન્જિનની સરકાર, જે પ્રકારે સામાન્ય છેવાડાના માનવી સુધી સેવાના માધ્યમથી લોકોને કામ કરવા માટેનો અવસર આપી અને લોકોનું કામ કરવા માટેનું વ્યવસ્થા જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એના મારફતની જ્યારે વ્યવસ્થા થતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્રતયા વિચાર કરતી હોય છે કે કયા પ્રકારે આવનારા દિવસોમાં આ મહાનગર રાજકોટનું કઈ દ્રષ્ટિથી, કયા કયા આયામોમાં, કયા કયા ક્ષેત્રોમાં કઈ કઈ રીતે કેટલો વિકાસનો પ્લાનિંગ કરશું એનો વિચાર લઈને સંકલ્પ પત્ર લેવાતો હોય છે. અને એ સંકલ્પ પત્રનું આજે અહીં માનનીય જીતુભાઈ વાઘાણી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સૌ રાજકોટ મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આખું સંકલ્પ પત્ર આપના માધ્યમ દ્વારા લોકો સુધી અમે જવા માટે, લોકો સુધી તમારા માધ્યમ દ્વારા છેક છેવાડે લોકો સુધી અમારા સંકલ્પનો વિચાર પહોંચે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માગે છે. પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર નીચે સુધી જે વ્યવસ્થાઓ કરી અને ગ્રાન્ટો ફાળવે છે, એમાં આવનારા દિવસોમાં રાજકોટ કઈ રીતે આગળ વધશે એનો સંકલ્પ પત્ર અત્યારે અમે ખુલ્લો મૂકી રહ્યા છીએ, જે આપના મારફત લોકો સુધી પહોંચે એવી આપ સૌને નમ્ર અપીલ પણ છે. અને ત્યારબાદ સમગ્ર વાત જે છે એ આખા સંકલ્પ પત્ર ઉપરની એ વાત માન્ય જીતુભાઈ પણ કરશે. લવ એક